હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ટેટ 1નું પરિણામ જાહેર થઈ ગયું છે અને એને લઈ શિક્ષક વિદ્યા સહાયક તરીકેની નિમણૂક માટે ટેટ 1 2000નું પરિણામ કેટલું આવ્યું. તો મિત્રો, વાત કરીએ છેલ્લા 2 તબક્કાની અંદર જે ટેટ 1નું પરિણામ છે, બરાબર 12.3% જેટલું પરિણામ આવ્યું છે. ખરેખર સારું એવું કહેવાય, કારણ કે જે આગળની ટેટ 1ની પરીક્ષા હતી એમાં માત્ર 3% જ પરિણામ હતું. અને મિત્રો, એક તમને રજૂઆત છે, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ કરીને ટેટ 1ના મેરિટના આધારે સરકારી પ્રાથમિક જે સ્કૂલો છે એ સ્કૂલોની અંદર 7,000 શિક્ષક વિદ્યા સહાયક નિમાશે. બરાબર, હાર આંકડો સંભવિત છે, ઘટી પણ શકે છે, વધી પણ શકે છે, નક્કી નથી મિત્રો હજી. બરાબર, જ્યારે 2023ની અંદર ટેટ 1ના 3.78% પરિણામની તુલનાએ કેટલું વધારે પરિણામ છે તો 8.25%થી વધારે આવ્યું છે. બરાબર, અને બીજું મિત્રો વાત કરીએ કે તમારી 3 થી 10 ફેબ્રુઆરી સુધીની ઓમારશીટની પૂર્ણ ચકાસણી તમે કરી શકશો. તમારી જે ઓમારશીટ છે એ ઓમારશીટની તમારે ચકાસણી કરવી હશે તો તમે છેલ્લામાં છેલ્લી 10 તારીખ સુધી રજૂઆત કરીને કરી શકશો. બરાબર, અને કેટલા ઉમેદવારો પાસ થયા છે, કેટલા નપાસ થયા છે એ પણ આપણે આપણી ચેનલમાં વિડીયો મૂકી દીધો છે અને વાત પણ આપણે કરી દીધી હતી. આજે પણ આપણે અહીંયા જોઈ લેશું. બરાબર, તો મિત્રો, બીજી વાત છે કે 6 મહિનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થશે. છેલ્લા 6 મહિનાની અંદર જે ભરતી પ્રક્રિયા છે એ શરૂ થવાની છે. ટેટ 1 2025 માધ્યમ પ્રમાણે પરિણામની વિગતોનો રિપોર્ટ નીચે મુજબ છે. બરાબર, આ મિત્રો પરિણામ જે આપણે કાલ જોઈ ગયા એ બધું પરિણામ આ રીતે છે. અને ટેટ 1 2023 માધ્યમ પ્રમાણે પરિણામ વિગત જે છે એ વિગતોનો રિપોર્ટ પણ અહીંયા આપેલો છે. બરાબર, જે માધ્યમ, હાજર, ક્વોલિફાઈડ અને ખાસ કરીને કે કેટલા નપાસ થયા છે. જો બીજી વાત અહીંયા આપણે કરીએ મિત્રો, બરાબર, ખાસ જોવાનું છે કે ટેટ 1 2025 લેવાની તો ગુજરાતીમાં જે 88,659 ઉમેદવારો હતા તો એમાં ક્વોલિફાઈડ 10,825 થયા છે અને એમનું રિઝલ્ટ 12.21% છે. જ્યારે આની અંદર 71, ખાસ કરીને 71,000 ઉમેદવારો હતા તો એની સામે માત્ર 2600 જ ઉમેદવારો પાસ થયા હતા. પણ 2023 કરતાં 2025ની અંદર આંકડો વધ્યો. કેમ આંકડો વધ્યો? કારણ કે ઉમેદવારોએ તૈયારી કરી છે. બરાબર, એમાં દરેક વિષયની અંદર મિત્રો એવું બન્યું છે, માત્ર ગુજરાતીમાં નથી પણ બધા વિષયમાં એવું બન્યું છે. બરાબર મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે ખાસ કરીને 7,000 જેટલી ભરતી આવવાની છે, પણ હવે મેરિટ કેટલું રહેશે એનો વિડીયો આપણે સાંજે 8 વાગે લાઈવ આવીશું. મેરિટ કેટલું રહેવાનું છે એને લઈને વિડીયો મિત્રો સાંજે 8 વાગે આવવાના છીએ. તો દરેક ઉમેદવારો મિત્રોને વિનંતી છે કે ચેનલમાં જોડાજો. અને મિત્રો, જે આપણા મેરિટની સંભાવના છે 100% એ જ મેરિટ રહેવાની તુલના પૂરેપૂરી આપણે કો તો આંકડો વધી શકે છે, કો તો ઘટી શકે છે, પણ એનો જે રેશિયો છે એટલો રહેશે. બરાબર, ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. અને ખાસ કરીને તમારે કેટલા ગુણ આવે મને કોમેન્ટ બોક્સમાં જરૂર મિત્રો જણાવજો. જય હિન્દ, જય ભારત. ફરીવાર તમારું એનસી ક્લાસીસ ચેનલમાં જોડાયા એ બદલ હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત.